हेलो फ्रेंड, जय माताजी, जय द्वारकाधीश। तो केम छो बधा मजामां ज हशो अने अमे पण मजामां ज छीए। तो आज अमे तैयार थई गया छीए ने अमारे जवानुं छे आणामां। तो मारी बेनना ने भाईना ने लग्न हता तो आज बे बेनोना आणा छे तो अमारे जवानुं छे आणामां। अने अमारो युवराज भाई तैयार थई गयो छे। का क्यां जाय छे एवुं ना पाडे छे तो नथी तैयार थयो। तो आज आणामां जवानुं छे अमारे। तो सवारमां बधुं ज घरनुं काम करी लीधुं छे अने अमे तैयार पण थई गया छीए। अमारा करण भाई गया छे स्कूले अने युवराज अमारो आकरो थाय छे, एम कहे छे विडियो नथी बनावो, चालो जल्दी। तो अमारो विडियो पसंद आव्यो होय तो लाइक करजो, शेर करजो, सब्सक्राइब करजो अने कमेंट करजो। आ शुं युवराज आવું करता आવું। तो आ युवराज भाई अमारो जूनो चार्जिंग लईने फरे छे। का क्यां जाय छे यू? तू क्यां जाय छे दीकू? ना 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 घरे। ने आ भाई जोई लियो घरनो आणो छे, बेनुना बे बेनुना आणा छे ने आया केम पड्यो छे, मोबाइल जोवे छे ने शांति। एने कांई आकरा नथी जवानी, घरनो आणो छे छतां पण काम करवानी कांई एटले कांई एने उपाधी नथी के घरे काम करवू पड़शे के आम तेम, कांई उपाधी नथी। केम बेठो छे जोई ल्यो। आ जोई ल्यो આવી રીતે બધું પડ્યું છે। આ કપડાં ધોયેલા છે, સંકેલવાના બાકી છે। તો આવું પડ્યું છે ને અહીંયા હમણાં અમે તૈયાર થયા તો બધું કાઢ્યું હતું તો આમ પડ્યું છે ને આ ભાઈ હજી સવારના ખાટલા માથે જ છે, ખાટલા ઉપરથી નીચે નથી ઉતર્યા। તો બધું જ કામ થઈ ગયું છે સરસ મજાનું। અને રસોડામાં તમને બતાવું તો રસોડામાં પણ વાસણ પણ ધોવાઈ ગયા છે અને અહીંયા બધું સાફ સફાઈ થઈ ગઈ છે। એક ચાના 2-3 વાસણ છે। શું કરે છે તું? તો યુવરાજ ભાઈ અમારો તૈયાર થઈ જાય એટલે ઉખાડની નીચે ઉતરે જ નહીં, એમ કે જલ્દી હાલો વયા જાય। ડિસ્કો કરતો યુવરાજ, ડિસ્કો કરતો। તો જોઈ લ્યો અમારા યુવરાજ ભાઈ ડિસ્કો કરે છે અને થેલો બેલો તૈયાર કરીને અમે અહીંયા બેઠા છીએ। પણ હવે કરણના પપ્પા આવે ત્યારે થાય ત્યારે અમે નીકળીએ। તો આ ભાઈ અમારો ડિસ્કો કરે છે, જોઈ લ્યો। અહીંયા યુવરાજ ને એનો પપ્પા બે નાસ્તો કરે છે। કા નાસ્તો કરો છો તમે? હે નાસ્તો કરે છે દીકા? એવું છે, ભૂખ લાગી ગઈ છે કા? તો અહીંયા જોઈ લો આવું હોય અમારા યુવરાજભાઈને રમકડાનો ઢગલો। અને પછી મેં તો આજે એટલું બધું કામ કર્યું જોઈ લ્યો। આ બધા છે અમારા યુવરાજના કપડાં છે। પછી આ સાઈડ પણ કપડાં સૂકવી દીધા છે, અહીંયા પણ સૂકવી દીધા છે। પછી આ સાઈડ પણ કપડાં સૂકવી દીધા છે અને અહીંયા 2 દોરી છે, એમાં ડબલ કપડાં સુકવ્યા છે 2 દોરી ઉપર। તો આટલા બધા કપડાં ધોઈ નાખ્યા અને ફરીઓ પણ ધોઈ નાખ્યો। તો આજ તો મારે આખો દિવસ કપડાં ધોવામાં જ ગયો છે। આ બાપ દીકરો અહીંયા રમે છે બે, કરણના પપ્પા એને રમાડે છે યુવરાજને અને હું કરું છું કામ। તો હવે મને કામ કરતાં કરતાં લાગી ગઈ છે ભૂખ, એટલે પછી મેં અહીંયા ચા બનાવી છે અને ચા મેં પી લીધી છે। અને મમરાનો અહીંયા નાસ્તો બનાવ્યો છે, પણ હમણાં એમાં નાખવું છે ડુંગળી ને ટામેટાં ને લીંબુ ને એવું બધું નાખી અને ભેળ બનાવીને નાસ્તો કરશું। તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ, પછી તમને મળીએ। અને અહીંયા અમારો કરણભાઈ રમે છે। શું કરે છે કરણ? મેગી મેંડક। સરખું મોઢું રાખ ને સરખું બોલ। હું મેંડક બનાવું। કાગળથી મેંડક બનાવે છે એટલે વારી શું? એટલે બનાવીને દેખાડીશ। આ તો બનાવી લે પછી બતાવજે। ને કરણભાઈ કહે છે કે ભેળ છે ને સાદી મારા માટે રાખજે, ડુંગળી ને ટમેટાં મારે નથી નાખવા, કે ખાલી મમરા જ ખાવા છે। તો ચાલો હવે કરણભાઈ મેંડક બનાવે છે તો જોઈએ આપણે કેવી રીતે બનાવે છે મેંડક। ચાલ બનાવ।
તો જોઈ લ્યો, કરણના પપ્પા માટે ખાલી ટમેટા જ નાખ્યા છે મમરામાં, મમરા ને ટમેટા. તો એને એવા મમરા ભાવે, મમરા અને ટમેટા ખાલી ભાવે. અને અમારા કરણભાઈ માટે ખાલી સાદા મમરા, તો એને ખાલી સાદા મમરા જ ભાવે. અને આપણા માટે ડુંગળી અને ટમેટા બેય છે, તો આપણને બધું ચાલે. ખતમ. આપણને બધું ચાલે, ડુંગળી ને ટમેટા ને બધું. તો આ કરણની, મારી અને એના પપ્પાની 3 ડીશ થઈ ગઈ છે તૈયાર. તો હાલો બધા નાસ્તો કરવા.